સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા એક સરકારી શાળામાં સરકારી શિક્ષિકા દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગત 8 ડિસેમ્બરના રોજ 3 લેપટોપ ચોરીની ફરિયાદ આપવામાં આવી હતી। આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ ગંભીરતાથી ન લેવાઈ હતી અને ફરિયાદના 55 દિવસથી વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ લેપટોપ ચોરીના આરોપીઓ ડિંડોલી પોલીસ પકડથી દૂર છે। સુરતના ડિંડોલી પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં આ વખતે એક સરકારી શાળામાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી સરકારી શિક્ષિકા સ્નેહલ પટેલ દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગત 8 ડિસેમ્બરના રોજ એક ફરિયાદ આપવામાં આવી હતી। ફરિયાદમાં જણાવાયું હતું કે તેમની શાળામાંથી 3 જેટલા લેપટોપની ચોરી થઈ છે। શરૂઆતમાં ડિંડોલી પોલીસે સરકારી શિક્ષિકાની અરજી લઈ લીધી અને કોઈ કાર્યવાહી ન કરી તેવો આક્ષેપ શિક્ષિકાએ લગાડ્યો હતો। ત્યારબાદ શિક્ષિકા સ્નેહલ દ્વારા આ ફરિયાદ શિક્ષણ સમિતિમાં પણ કરવામાં આવી હતી, પરંતુ શિક્ષણ સમિતિમાંથી પણ એવો જવાબ આવ્યો કે આમાં તમારે જ ફરિયાદ કરવી પડશે। 53 દિવસથી વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ લેપટોપ ચોરીના આરોપીઓ ડિંડોલી પોલીસ પકડથી દૂર છે। આ કિસ્સા બાદ સુરત પોલીસનો ફરી એક અવિશ્વસનીય વિવાદ સામે આવ્યો છે। સમગ્ર મામલો ડિંડોલી વિસ્તારમાં આવેલા સરકારી પ્રાથમિક શાળાનો, જેમાં ગત 7 ડિસેમ્બરના રોજ 3 લેપટોપ ચોરી થયા હતા। બીજા દિવસે 8 ડિસેમ્બરના રોજ શાળાની શિક્ષિકા સ્નેહલ પટેલ સહિત 7 શિક્ષકો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ પીએસઆઈ હાજર ન હતા, એટલે ફરિયાદ નોંધી ન હતી। તે જ દિવસે સાંજના ફરી ફરિયાદ કરવા જવા પર પોલીસ કર્મચારીઓએ અરજી લઈ કાલે તપાસ કરવા આવીશું એવું કહી શિક્ષકોને પરત મોકલ્યા હતા, પરંતુ અરજી લીધા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી એવું શિક્ષિકા સ્નેહલ પટેલે આક્ષેપ લગાવ્યો હતો। મારી શાળામાંથી 8મી ડિસેમ્બરના રોજ એટલે 7મી ડિસેમ્બરના રોજ અમને ખબર પડી કે 3 લેપટોપ ચોરી થયા છે। કુલ 10 લેપટોપ હતા, એમાંથી 3 લેપટોપ ચોરી થયા છે। એની ફરિયાદ અમે 8મી ડિસેમ્બરના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આપવા ગયેલા, જે ફરિયાદ 1 ફેબ્રુઆરી સુધી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નહીં હતી। 8મી ડિસેમ્બરે અમે 12 વાગે 7 શિક્ષકો ગયા, ત્યારે પીએસઆઈ નથી ને પીઆઈ નથી, અમારે એમને પૂછવું પડે, એ નહીં, એમના વગર નહીં નોંધાય। મેં એમને સ્પષ્ટ એવું કીધું કે હું સરકારી સ્કૂલની પ્રિન્સિપાલ છું અને ચોરી જે થયા છે લેપટોપ એ પણ સરકારી છે, છતાં પણ એમને ફરિયાદ ન લીધી। છેલ્લે ખૂબ સંઘર્ષ કર્યો, લગભગ 8 કલાક જેટલો સંઘર્ષ 55 દિવસ સુધી કર્યા પછી પોલીસે અમારી ફરિયાદ લીધી। શિક્ષિકા અનુસાર વારંવાર વિનંતી કરવા બાદ પણ લેપટોપ ચોરીની એફઆઈઆર દર્જ કરી ન હતી। 55 દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી। શિક્ષિકા અનુસાર સમગ્ર બનાવમાં પીઆઈ આરજે ચુડાસમાએ એમની સાથે અશોભનીય અને અમાનવીય વર્તન કર્યું હતું। 55 દિવસથી વધુ સમય વીતી ગયા બાદ પણ હજુ લેપટોપ ચોરીના આરોપીઓ ડિંડોલી પોલીસ પકડથી દૂર છે। અગર એક સરકારી કર્મચારીનો બીજા સરકારી કર્મચારી સાથે જ આવો અસ્વીકાર્ય વર્તન કરે તો આમ જનતાની ફરિયાદો શું કરતા હશે એ વિચારી શકે છે।